ફરજ પોતાનું સ્થાન જાળવી રાખે. આપણા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને આપણા દરેક નાની મોટી તકલીફમાં એક કુટુંબના પરિવારના સદસ્ય તરીકે આપણી દરેક તકલીફમાં સાથે ઊભા રહે છે એવા સન્માનીય પ્રભારી મંત્રી બેન શ્રી દર્શનાબેન વાઘેલાના સન્માન માટે નવયુવાન ઉર્જાવાન અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા અને જિલ્લા મહામંત્રીશ્રીઓને વિનંતી કરું કે બેન શ્રીનું સન્માન કરશે. એવી જ રીતે આજના આપણા વિષય પર જેમનું ખૂબ સુંદર માર્ગદર્શન આપણને મળવાનું છે, જેને રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએ યુવા મોરચાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને આજના આપણા મુખ્ય વક્તા તરીકે અહીંયા ઉપસ્થિત છે એવા હાલમાં વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય સન્માનીય શ્રી અમિતભાઈ ઠાકર સાહેબના સન્માન માટે જિલ્લા અધ્યક્ષ હાર્દિકભાઈ ટમલિયા સાહેબને વિનંતી કરું કે અમિતભાઈ ઠાકરનું સન્માન કરશે. બંને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને પીકે પરમાર પણ એમાં સાથે જોડાય. એવી જ રીતે આપણી વચ્ચે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હું હર ઘર તિરંગાના સહસંયોજક મુકેશભાઈ શેઠને વિનંતી કરી કે મંચ પર સન્માન માટે પધારે. મુકેશભાઈ શેઠ. એવી જ રીતે સાઈડ દસાડા વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય પીકે પરમાર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે યુવા મોરચાના અધ્યક્ષ અને હર ઘર તિરંગા અભિયાનના સહસંયોજક રાજીવસિંહભાઈને વિનંતી કરું ઝડપથી મંચ પર પધારે. એવી જ રીતે આપણી વચ્ચે જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી રંજનબેન ભૂસડિયા ઉપસ્થિત છે, તો જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બેન શ્રી મીનાબેન સિંધવને વિનંતી કરું કે બેન શ્રીના સન્માન માટે મંચ પર પધારે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડના સન્માન માટે લખતર મંડળના પ્રમુખ રવિરાજસિંહને વિનંતી કરું કે મંચ પર આવે. હવે જેને એક નવી પહેલ કરી અને કાર્યકર્તાઓની અંદર એક નવી પદ્ધતિ અને પ્રેરણા સ્થાપિત કરી છે. આપણે હંમેશા મહેમાનોનું સન્માન પહેલા આમ તો પ્રોટોકોલ પ્રમાણે જિલ્લા અધ્યક્ષ વચ્ચે આવે, પણ એમને એક નવી પહેલ કરી છે કે હું ભલે જિલ્લા અધ્યક્ષ હોય પણ અંતે તો હું પાર્ટીનો કાર્યકર્તા છું, તો આપણા તમામ મહેમાનોના સન્માન પછી છેલ્લે મારું સન્માન થાય, તો એવા આપણા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના યુવાન અને ઉર્જાવાન અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા સાહેબના સન્માન માટે માધવભાઈ પટેલને વિનંતી કરું ઝડપથી મંચ પર વધારે. આપણે સૌ તાળીઓથી એમને વધારીશું. દરેક સન્માનીય મહેમાનોને વિનંતી કે નીચે એમનું સ્થાન લેશે અને આપણા જિલ્લા અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા સાહેબને વિનંતી કરું કે આજના શુભ પ્રસંગે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની પ્રારંભતા આપે.